સવારથી જ આકાશમાં વિચિત્ર શાંતિ જોવા મળી રહી છે। એક તરફ અસહ્ય બફારો ચામડી બાળી રહ્યો છે અને બીજી તરફ અચાનક પવનની દિશા બદલાઈ રહી છે। હવામાન વિભાગના સેટેલાઇટ ડેટા અત્યારે કંઈક એવા સંકેતો આપી રહ્યા છે જે સામાન્ય માણસ સમજી શકતો નથી। શું આ શાંતિ કોઈ મોટા વાવાઝોડા પહેલાંની છે કે પછી ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ચોમાસું આપણી રાહ જોઈ રહ્યું છે? આ કોઈ સામાન્ય ઉકળાટ નથી, પરંતુ અરબી સમુદ્રમાં ઘડાતી એક એવી ખીચડી છે જે આગામી 48 કલાકમાં આખા ગુજરાતનું ચિત્ર બદલી નાખશે। મુદ્દો 2, મુંબઈ લાઇન પર અટકેલું ચોમાસું આગળ કેમ નથી વધતું? દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના રત્નાગિરી અને મુંબઈના દરિયા કિનારે પહોંચીને અચાનક થંભી ગયું છે। સામાન્ય રીતે આ સમયે ચોમાસું વલસાડ અને વાપીની સરહદમાં પ્રવેશી ચૂક્યું હોવું જોઈતું હતું, પરંતુ આ વર્ષે ચોમાસાના પવનોને આગળ વધતા રોકનારી એક અદૃશ્ય દિવાલ ઊભી થઈ ગઈ છે। મુંબઈ અને દક્ષિણ ગુજરાત વચ્ચેના દરિયાઈ પટ્ટા પર હવાનું દબાણ સરખું થઈ ગયું છે, જેના કારણે ચોમાસાના વાદળો આગળ વધવાની હિંમત કરી શકતા નથી। વલસાડમાં નવસારીના દરિયા કિનારે કરંટ જરૂર છે, પણ તે વાવણી લાયક વરસાદમાં ક્યારે ફેરવશે તે જાણવું ખૂબ જ જરૂરી બન્યું છે। મુદ્દો 3, અલ નીનો અને લા નીનોની અસલી સત્ય શું? દુષ્કાળ પડશે? સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી અફવાઓથી બિલકુલ ગભરાવાની જરૂર નથી। પ્રશાંત મહાસાગરમાં તાપમાન જરૂર વધ્યું છે, જેના કારણે સપ્તાહની શરૂઆતમાં અલ નીનો જેવી સ્થિતિ દેખાતી હતી, પરંતુ ભારતીય હવામાન શાસ્ત્રીઓના લેટેસ્ટ મોડેલ મુજબ હવે લા નીનોની કન્ડિશન ધીમે ધીમે સક્રિય થઈ રહી છે। આનો સીધો અર્થ એ થાય છે કે શરૂઆતમાં ભલે વરસાદ ખેંચાય, પણ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં એટલો ભારે વરસાદ પડશે કે નદી નાળાઓ છલકાઈ જશે। એટલે કે 2026માં દુષ્કાળની કોઈ સંભાવના નથી, માત્ર ચોમાસાની પેટર્નમાં મોટો ફેરફાર થયો છે। મુદ્દો 4, બે સમુદ્રોની લડાઈ, અરબી સમુદ્ર વિરુદ્ધ બંગાળની ખાડી। અત્યારે ભારતના નકશા ઉપર નજર કરીએ તો પૂર્વ ભારત એટલે કે બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ ખૂબ જ મજબૂત છે। ત્યાં સતત લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, જેના કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। તેની સરખામણીએ આપણો અરબી સમુદ્ર અત્યારે થોડો શુષ્ક એટલે કે નિષ્ક્રિય દેખાઈ રહ્યો છે। જો કે મધ્યપ્રદેશ તરફથી આવતા પવનો ગુજરાતના પૂર્વ સરહદી વિસ્તારો જેવા કે દાહોદ અને છોટાઉદેપુરમાં ભેજ ખેંચાઈ રહ્યો છે, જે ગમે ત્યારે સ્થાનિક સ્તરે વાદળો બંધાઈ શકે છે। મુદ્દો 5, આગામી 72 કલાકનું ડિજિટલ વાઇઝ એલર્ટ। ક્યાં વરસાદ પડશે? જો તમે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રહો છો તો આગામી 3 દિવસ તમારા માટે ખૂબ જ મહત્વના છે। સુરત, નવસારી, વલસાડ અને તાપી આ જિલ્લાઓમાં રાત્રિના સમયે અચાનક પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હલકોથી મધ્યમ વરસાદ પડી શકે છે। વડોદરા, આણંદ અને ભરૂચ, અહીં દિવસ દરમિયાન ભારે ઉકળાટ રહેશે, પરંતુ સાંજ પડતા જ વાતાવરણ પલટાઈ જશે અને આકાશ વાદળછાયું બની જશે। સ્થાનિક સ્તરે ગાજવીજ થવાની પૂરેપૂરી શક્યતા છે। મુદ્દો 6, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાની વર્તમાન સ્થિતિ। સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર અને ભાવનગરના દરિયામાં પવનની દિશા પશ્ચિમી દક્ષિણી પશ્ચિમ થઈ ગઈ છે। કચ્છના ભુજ અને કંડલા પંથકમાં પણ રાત્રિના તાપમાનમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે। દરિયાઈ કિનારાના વિસ્તારોમાં રાત્રે ભેજનું પ્રમાણ 90% સુધી પહોંચી જાય છે, જેના કારણે સ્થાનિક લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન નિષ્ણાતોના મતે આ દરિયાઈ ભેજ જ સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમનનો પાયો તૈયાર કરી રહ્યો છે। ભલે અત્યારે વરસાદ નથી, પણ વાતાવરણ અંદરથી પાકું રહ્યું છે। મુદ્દો 7, ઉત્તર ગુજરાતમાં હીટવેવ વિરુદ્ધ લોકલ સાયક્લોનિક સર્ક્યુલેશન। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને
મહેસાણાના ખેડૂત ભાઈઓ માટે ખાસ નોંધ, રાજસ્થાનની સરહદેથી આવતા ગરમ પવનોને કારણે અત્યારે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પારો 42 ડિગ્રીને પાર કરી રહ્યો છે, પરંતુ પશ્ચિમ વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હળકી અસરને કારણે આગામી 24 થી 48 કલાકમાં અચાનક ધૂળની ડમરીઓ સાથે મિની વાવાઝોડું એટલે કે આંધી આવવાની આશંકા છે. આ વરસાદ ચોમાસાનો નથી, પણ સ્થાનિક ગરમીના કારણે બનતી સિસ્ટમો છે, એટલે ખેડૂતોએ પોતાના ખુલ્લા પાકને બચાવી લેવો જોઈએ. મુદ્દો 8, ખેડૂતો માટે અમૂલ્ય સલાહ, અસલી વાવણી ક્યારે કરવી? ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને એક નમ્ર અપીલ છે કે અત્યારે જૂનના મધ્યમાં જે છૂટો છવાયો વરસાદ પડે તેને જોઈને ઉતાવળ વાવણી ન કરતા. કૃષિ યુનિવર્સિટીઓ અને વરિષ્ઠ હવામાન વિશ્લેષકોના મતે જમીન પર પૂરેપૂરી ઠંડક ન થાય ત્યાં સુધી બિયારણ વાવવાથી તે બળી જવાનો જોખમ રહે છે. જ્યાં સુધી સતત 2 દિવસથી 2 થી 3 ઇંચ સાર્વત્રિક વરસાદ ન પડે ત્યાં સુધી તેને વાવણી લાયક વરસાદ ન ગણવો. ઉતાવળમાં મોટું નુકસાન થઈ શકે છે.